કેમ છો બાળકો, મજામાં? ચાલો આજે આપણે રંગોના નામ વિશે શીખીશું. આ છે લાલ રંગ. લાલ રંગને ઇંગ્લિશમાં રેડ તરીકે ઓળખવામાં આવે છે. લાલ રંગ સફરજન અને ટામેટામાં જોવા મળે છે. આ છે પીળો રંગ. પીળા રંગને ઇંગ્લિશમાં યલો કહેવામાં આવે છે. પીળો રંગ આપણને લીંબુ અને કેળામાં જોવા મળે છે. આ છે લીલો રંગ, જેને ઇંગ્લિશમાં ગ્રીન કલર તરીકે ઓળખવામાં આવે છે. લીલો રંગ આપણને મરચાં અને ભીંડામાં જોવા મળે છે. આ છે ગુલાબી રંગ, જેને ઇંગ્લિશમાં પિંક કલર તરીકે ઓળખવામાં આવે છે. પીળો રંગ આપણને ગુલાબ અને કરેણના ફૂલમાં જોવા મળે છે. આ છે કાળો રંગ, જેને ઇંગ્લિશમાં બ્લેક કલર કહેવામાં આવે છે. કાળો રંગ આપણને કાગડા અને કોયલમાં જોવા મળે છે. આ છે પોપટી રંગ, જેને ઇંગ્લિશમાં પેરોટ કલર કહેવામાં આવે છે. પોપટી રંગ આપણને પોપટમાં જોવા મળે છે. આ છે કેસરી રંગ, જેને ઇંગ્લિશમાં ઓરેન્જ કલર તરીકે ઓળખવામાં આવે છે. કેસરી રંગ આપણને નારંગીમાં જોવા મળે છે. આ છે વાદળી રંગ, જેને ઇંગ્લિશમાં બ્લુ કલર કહેવામાં આવે છે. બ્લુ કલર આપણને આસમાની વાદળમાં જોવા મળે છે. આ છે કથાઈ રંગ, જેને ઇંગ્લિશમાં બ્રાઉન કલર કહેવામાં આવે છે. કથાઈ રંગ આપણને ચોકલેટમાં જોવા મળે છે. આ છે જાંબલી રંગ. જાંબલી રંગને ઇંગ્લિશમાં પર્પલ કલર કહેવામાં આવે છે. જાંબલી કલર આપણને રીંગણમાં જોવા મળે છે. આ છે સફેદ રંગ. સફેદ રંગને ઇંગ્લિશમાં વ્હાઇટ કલર કહેવામાં આવે છે. સફેદ કલર આપણને બગલા અને સફેદ દાંતમાં જોવા મળે છે. આ છે રાખોડી રંગ. રાખોડી રંગને ઇંગ્લિશમાં ગ્રે કલર કહેવામાં આવે છે. રાખોડી કલર આપણને કબૂતરમાં જોવા મળે છે. શિક્ષણને લગતા વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.